ભાવનગરથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના પાલીતાણા શહેરમાં સામાન્ય ઝઘડો ગંભીર બનાવમાં પરિણામે ગયો હતો। ચેન્નઈ ભુવન ધર્મશાળામાં 7 શખ્સોએ યુવક અવિનાશ રાજેશ સિંઘને આડેધડ માર મારતા તેનું મોત થયું છે। શરૂઆતમાં મૃતકને હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું દર્શાવ્યું હતું, પરંતુ પેનલ પોસ્ટમોર્ટમમાં હત્યાનો ભેદ ખુલતા સમગ્ર મામલો બહાર આવ્યો છે। રિક્ષા ચાલકની પૂછપરછના આધારે પોલીસે તમામ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અગાઉ થયેલા ઝઘડાની દાજ રાખીને આ અવિનાશની હત્યા કરવામાં આવી હતી। ગતરોજ 13/8/2025 રોજ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતેથી એક એમએલસી આવેલી હતી। ખરેખર આ બનાવની આખી વિગત એ રીતની છે કે રાજુભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ છે કે જેઓ મેલડી માતાના દર્શન કરવા માટે સોનગઢ ખાતે આવેલા હતા। ત્યારબાદ સોનગઢ બસ સ્ટેશન ખાતે ઊભા હતા ત્યારે એક અજાણી વ્યક્તિ છે તેની પાસે આવીને ઢળી પડી હતી અને જેના કારણે તેઓએ રિક્ષા બોલાવી અને સારવાર અર્થે તેઓને સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા, જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું। આ બાબતની જે ફરિયાદ એમણે જાહેરાત કરી હતી અને જેના આધારે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે એડી છે એ દાખલ કરી અને આગળની તપાસ અને તજવીજ હાથ ધરવામાં આવી હતી। મૃતકની ડેડ બોડી તેમજ જે રાજુભાઈના લોકેશન અથવા તો જે સોનગઢ ખાતે જે અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળેલ કે સોનગઢ બસ સ્ટેશન ખાતે આવો કોઈ પણ બનાવ બન્યો ન હતો, તેમજ જે શરીર ઉપર ઈજાના નિશાન હતા તે પણ શંકા જન્માવે તે રીતના હતા, જેથી કરીને સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી સોલંકી દ્વારા આ બાબતે વધુ તપાસ અને તજવીજ છે એ હાથ ધરવામાં આવી હતી। આખી જે તપાસ અને તજવીજના અંતે માલુમ પડેલ કે 12/8/2025 રોજ પાલીતાણા ખાતે આવેલી ચેન્નઈ ભુવન ધર્મશાળા છે ત્યાં અલગ અલગ મુકાદમના માણસો છે એમને અંદર મજૂરોનો ઝઘડો થયો હતો કે જેમાં 6 ઈસમો દ્વારા અવિનાશ નામના વ્યક્તિ છે તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને જેના કારણે અવિનાશનું મૃત્યુ નીપજ્યું હતું। પરંતુ આ સમગ્ર બનાવ છે એને ઢાંકવા માટે અથવા આ મર્ડરનો બનાવ છે એ કોઈ પણ જગ્યાએ સપાટી પર ના આવે તેના માટે એક સ્ટોરી બનાવીને રાજુભાઈ દ્વારા જાહિદભાઈ નામના રિક્ષાવાળા છે તેઓને બોલાવવામાં આવ્યા હતા અને જાહિદભાઈ ને એવું કહેવામાં આવ્યું હતું કે આ માણસ છે બીમાર છે ને તેઓને સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે લઈ જવાના છે। આમ કરી અને આ સમગ્ર મર્ડરનો બનાવ છે એ ઉપજાવી અને